તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ અને કોની સત્તા તેના પર જ આજે ચર્ચા અને પરિણામો પર તમામ અપડેટ કચ્છથી આ અપડેટ તમને આપી દઈએ। ભચાઉ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે। વધુ 2 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે અને આ કચ્છથી સમાચાર મળી રહ્યા છે। ભચાઉ નગરપાલિકામાં ભાજપનો વિજય અને મહત્વના અપડેટ બીજા પણ આપી દઈએ આપને, જેમાં બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ 1 માં કોંગ્રેસ 1 અને બસપાને 1 બેઠક મળી છે। ત્યારે અમારા સંવાદદાતા જય દવે કચ્છ પર જે અપડેટ આવ્યા છે તેના પર માહિતી આપી રહ્યા છે। જી જય। ચોક્કસથી આમ તો ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માત્ર ઔપચારિક હતી, કેમ કે અગાઉ 16 બેઠકો છે તે ભાજપે અહીં બિનહરીફ કબજે કરી હતી અને ત્યારબાદ અન્ય બાકી રહેતી જે 11 બેઠકો છે 4 વોર્ડની તેના માટે ચૂંટણી પ્રક્રિયા જે પરિણામો આવ્યા છે તેમાં વોર્ડ નંબર 1 અને 2 નું જે પરિણામ આવ્યું છે તેમાં 7 બેઠકો છે તે ભાજપે કબજે કરી છે। કહી શકાય જંગી બહુમતીથી ભચાઉ નગરપાલિકા ઉપર કબજો છે તે ભાજપે જમાવી લીધો છે। આ ઉપરાંત જો રાપરની પણ વાત કરવામાં આવે તો રાપર વોર્ડ નંબર 2 ની ચૂંટણીનું પણ અત્યારે પરિણામ આવી ગયું છે અને પ્રથમ જે 2 વોર્ડ છે તેમાં ભાજપે કબજો મેળવી લીધો છે। આ ઉપરાંત જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી હાલ 2 તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં ભાજપે જીત મેળવી છે। બિલકુલ જય, આગળ પણ અપડેટ મેળવતા રહેશું। તો વધુ 2 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય।